અને કલરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ગાઈસ. વ્હાઈટ એટલે વ્હાઈટ જ લીધો તાણે. આ ભાઈ રોટો નીકળ્યો ખાલી. શું કર્યો છે? 25 થી 20 જગ્યાનો પ્રસાદ મિક્સ કરી લાવે છે. ભેળસેળનો કેસ કરો હમણાં. ખતમ કરો આ તો. तो चलिए शुरू करते हैं. સો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ગાઈસ. તો જય શ્રી રામ મિત્રો. આ ફરી એક વખત હું તમારો પકો બ્લોગર અને આજે રાતે બ્લોગ ચાલુ કરું છું કેમ કે આજે આખો દિવસ સન્ડે હતો તો ટાઈમ ના મળ્યો તો આજે રાતે શૂટ કરું છું. સો આપણે તમે જોઈ શકો છો બે રાતે લગભગ કેટલા વાગ્યા છે? 10:11 થઈ છે. સો આ ભાઈ આયા છે કુલદીપભાઈ એમટી વાળા અને આ નીતિનભાઈ મિત્રો. આને કમ એમટી વાળા કહે છે કેમ કે આની પહેચાન આના કરતા એમટી ની વધારે છે. અચ્છા બેટી એ બહાર પડી છે તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણા નીતિનભાઈ પ્રવાસે ગયા હતા. તો ક્યાં ક્યાં ગયા હતા તમે? દ્વારકા, કચ્છ ને 15 થી 20 જગ્યા હતી. તો 15 થી 20 જગ્યાએ જઈને આવ્યા છે. નહીં લઈ ગયા આપણે નથી લઈ ગયા. નથી લઈ ગયા. આપણાને નથી લઈ ગયા છે. અરે ફેમિલી સાથે જઈ તો એટલા માટે. સો આપણી માટે લઈને આવ્યા છે ગાર્ડિયન બેલ. આપણે ગિફ્ટ આપી છે અને કહે છે કે આ ગિફ્ટ આપે તો જ લેવાની, બાકી નહીં લેવાની. સાચી વાત છે આવી? સાચી વાત છે. અને પ્રસાદ પણ લઈને આવ્યા છે. બધો બહુ છે. 20 થી 25 જગ્યાનો શું કર્યો છે? 25 થી 20 જગ્યાનો પ્રસાદ મિક્સ કરી લાવે છે. ભેળસેળનો કેસ કરો હમણાં. ખતમ કરો આ તો. क्या बढ़िया था गुरु. સો ગાઈસ આપણા જીગાભાઈ ચા લઈને આવ્યા છે રજવાડીની, સ્પેશિયલ રજવાડી. સો હવે ચા પીશું. સો ગાઈસ તમને એક વાત કહું હું, અમારી પાસે પહેલા એક આઈફોન હતો, પછી બીજો આવ્યો, પછી આ ભાઈ પાસે છે ત્રીજો આવ્યો, પછી આ ત્રીજો આવ્યો અને છેલ્લે આ ચોથો આવ્યો. ઓછો હતો તો નીતિનભાઈ લેતા આવ્યા. અને કલરમાં કોઈ ઈગો હટ અને કલરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ગાઈસ. વ્હાઈટ એટલે વ્હાઈટ જ લીધો તાણે. આ ભાઈ રોટો નીકળ્યો ખાલી. यहाँ पे क्या हो रहा भाई? તો આપણે ચા પીએ છીએ. કુલદીપભાઈ તમને ચા કેવી લાગી છે? બાસુંદી છે. બાસુંદી જેવી. તો ગાઈસ બાસુંદી જેવી ચા પીવી હોય તો અમારે મવડ ચોકડી પર રજવાડી છે, સહયોગ હોસ્પિટલની નીચે. હા, સહયોગ હોસ્પિટલની નીચે આવી શકો છો. કુલદીપભાઈ ફૂલ એડ્રેસ આલી દેશે તમને. હાથ પકડીને મૂકવા થાય છે. લેકિન એક સેકન્ડ. તો ગાઈસ હવે આપણે નીતિનભાઈના હેર કટ કરી દીધા છે ભાઈ અને તમે જોઈ શકો છો. તો ગાઈસ હવે આપણે દુકાન બંધ કરી દીધી છે. ભાઈએ દુકાન બંધ કરી દીધી છે. સો આપ જોઈ શકો છો તમે રાતે કોણ ફટતો આપણા નીતિનભાઈ શું કરતા હતા એ ખબર નહીં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને બતાવજો. વિડીયો પણ નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.